જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આજે આપણે હરિશ્ચંદ્ર ઘાટને ટ્રેકિંગ કરવા માટે આવી ગયા છે, પણ આપણને પહોંચતા કમસે કમ 5-5:30 વાગી ગયા છે। તો અહીંયાથી 3 કિલોમીટર જેટલું ઉપર જવાનું છે। જે મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો જે ડુંગર, અહીંયા આપણે કમસે કમ 3 કિલોમીટર ચાલીને જવાનું છે। તો સમય આપણામાં ખૂબ ઓછો છે, એટલે આપણે ફટાફટ જવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમને પણ હરિશ્ચંદ્ર ઘાટની એક ઝલક બતાવવાનો પ્રયત્ન કર્યું છું। ચાલો તો આપણે હરિશ્ચંદ્ર ઘાટ ચડવા માટે 8 જેટલા વ્યક્તિઓ આવેલા છે અમે। ચાલો, કેમ કે સમય 5:30 થી 6 વાગવાનો સમય થઈ રહ્યો છે, એટલે ફટાફટ 3.5 કિલોમીટર અમારા બેકગ્રાઉન્ડના પાછળ જે તમે ડુંગર જોઈ રહ્યા છો ત્યાં સુધી જવાનું છે। તો ફટાફટ ચડવાનો પ્રયત્ન કરીએ છીએ। ચડાઈ જાય ને બધાથી? ફાઇનલ? હરિશ્ચંદ્ર ઘાટ ચડવા માટે 117 જેટલી સીડી ચડવા પડે છે। આપણે ફર્સ્ટ સીડીથી શરૂઆત કરી દઈએ છીએ। ચાલો, તો ઘણી જગ્યાએ સીડી નથી, કેમ કે ચોમાસાનું મોસમ હોય ત્યારે લીપસી પડે એવો અહીંયા ઘાટ છે, એટલે જે વરસાદનું મોસમ હોય ત્યારે કોઈ આવવું નહીં। જે યંગ છે એ ચડી શકે છે, પણ જે વૃદ્ધ અને છોકરાઓ જોડે આવવું નહીં। ચાલો, આપણે હમણાં વરસાદને એટલે ફટાફટ ચડવાનો પ્રયત્ન કરીએ છીએ। મારા પાછળના બેકગ્રાઉન્ડમાં સુંદર વોટરફ્લો દેખાઈ રહ્યો છે। ये हमारा गाड़ी का पायलट है। रात को दिन को और चढ़ के आएंगे तो ये रात को भी चलाएगा। पूरा अभी थका नहीं है, हमारे साथ हरिश्चंद्र घाट चढ़ रहा है। चढ़ जाएगा ना? चढ़ जाऊंगा। हाँ, જો ચાલવા માટે અમુક અંતરે કોઈ સીડી નથી, એટલે આ રીતના પથ્થર અને કાદવ કિચડમાં રહીને જવા પડે છે। ચાલો, તો અમારા પાછળ જે દર વખતે અમારા જોડે આવે છે મંડુભાઈ, આજે હરિશ્ચંદ્ર ઘાટ ચડવા માટે થાકી ગયા છે। ચાલો ધીરે ધીરે એમને ઉપર લઈ જઈએ। પવન બી ખૂબ જોરથી આવી રહ્યો છે, ચાલવામાં પણ તકલીફ કરી નાખે છે। ચાલો, તો હરિશ્ચંદ્ર ઘાટ ચડવા માટે અમને નાના 2 બાળકો મળે છે, તો એમને કહે છે કે અમને પણ વિડીયોમાં લેજો। તો ચાલો, એમને પણ વિડીયોમાં શૂટ કરીએ। શું નામ છે તમારું? गौरव। गौरव भाई से एमનું नाम? सईराज। सईराज उसका नाम है। कहाँ से हो आप? संभाजी नगर से। संभाजी नगर से हो, उसके लिए भी एक कमेंट करके जाना। चलो बाय बाय बाय। ચાલો, તો અમે જે નીચેથી કમસે કમ 1 કિલોમીટર ચાલીને આવી ગયા છે, અને મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જો સીડી 1 કિલોમીટર પછી તમે આ સીડીનો ઉપયોગ કરી શકો છો, પણ નીચે જે તમે ચાલીને આવો છો ખરેખર બહુ ખતરનાક છે। જે ટ્રેકિંગ કરવાવાળા શોખીન રાખે છે એ આવી શકે છે, પણ વૃદ્ધ અને બાળકો માટે થોડું હાનિકારક છે। એટલે હરિશ્ચંદ્ર ઘાટ આવો તો તમે તમારા વડીલો કે છોકરાઓને લાવવાનો આગ્રહ કરશો નહીં। ચાલો, તો આ સીડી બહુ સલંગ ચડવામાં આવે છે, જેમ કે શ્રીલંકાનો રાવણનો આપણે કિલ્લો ચડતા હોય તેવો અનુભવ થાય છે। મારો પાછળનો બેકગ્રાઉન્ડનો નજારો તમને કેવો લાગે છે જરૂરથી જણાવજો ભાઈ। જોરદાર, હા। ભાઈ, મોસમ તો વરસાદનો છે, પણ હવે ઉપર ચડતી વખતે ગરમી લાગી રહી છે। ચાલો ધીરે ધીરે ચડવાનો પ્રયત્ન કરીએ છીએ। વરસાદના મોસમને કારણે ફિસલી પડાય એવા ટ્રેકિંગના રસ્તાઓ છે। આ રીતના ટ્રેકિંગના રસ્તાઓ છે, નથી સીડી પથ્થર મૂકીને અને આમ જ રીતે બનાવેલું છે। ભાઈ, મારી પાછળ તમે જોઈ શકો છો આ રીતનું જંગલ છે હરિશ્ચંદ્ર ઘાટ ઉપર। અમે લેટ થઈ ગયા છે, ચાલો થોડું ચડવામાં બાકી છે, થોડી હિંમત લગાવીએ છીએ અને ફટાફટ ચડીને ફટાફટ રિટર્ન જવાનો પ્રયત્ન કરીએ છીએ। ચાલો, તો હરિશ્ચંદ્ર ઘાટ ઉપર જે નાનું મંદિર આવ્યું છે એમના દર્શન કરીએ લીધા છે, અને અમારી ટીમ હજુ ઉપર છે, કેમ કે ઉપર આખું ધુમ્મસ આવી ગયેલું છે, એટલે આપણે કોઈક નજારો
દેખાતો નથી અને એમના થોડેક જ આગળ એમનું મોટું મંદિર પણ આવ્યું છે. હરિશ્ચંદ્ર ઘાટ ઉપર જે મહાદેવનું આવ્યું છે, જે 4 ખંભા પાસે જે 4 દ્રોપાર યુગથી જે માનવામાં આવે છે તેના આધારિત પાસે જે મંદિર છે, ચાલો એમના પણ દર્શન કરીએ છીએ. અને ખરેખર સમય બહુ રાત થવાનો સમય થઈ રહ્યો છે ને ખૂબ જ ધુમ્મસ છે. અમારે ઉતારવામાં થોડી તકલીફ પડશે એટલે ચાલો ફટાફટ દર્શન કરીએ છીએ અને તમને પણ બતાવીએ છીએ. ચાલો તો જે આ પ્રાચીન મંદિર છે, જે પથ્થરોથી બનાવવામાં આવેલું છે, ચાલો દર્શન કરી લીધા છે અને આપણે જે નીચે મંદિર છે ત્યાં જવાનો પ્રયત્ન. તો હરિશ્ચંદ્ર ઘાટ ઉપર આપણે આવી ગયા છે, પણ બધું અંધારું થવાનો મોસમ થઈ રહ્યો છે એટલે આપણે ચાલો દર્શન કરી લીધા છે આ મંદિરના. અને ચાલો આપણે નીચે જે 4 ખંભા પાસે ઉપસ્થિત હતું અને હમણાં હાલે જે 1 ખંભા પાસે ઉપસ્થિત છે ને એના પાસે આખું જીવન નિર્ભર કેમ કે સૃષ્ટિ ચાલે છે, જે આપણે મહાદેવ કહીએ છીએ, ચાલો એમના પણ દર્શન કરીએ છીએ. ચાલો તો આપણે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે. ચાલો ખૂબ અંધારું છે પણ જઈએ છીએ અને દર્શન કરીએ છીએ. ચાલો તો હરિશ્ચંદ્ર ઘાટ ઉપર આપણે શિવજીના દર્શન કરી લીધા છે, કેમ કે જીવનની સૃષ્ટિ અહીંયાથી ચાલુ થઈ છે એમ કહેવામાં આવે છે. અને 4 દ્રોપર યુગના હિસાબે 4 અહીંયા થંભા છે, જેના કારણે જે 3 તૂટી ગયા છે અને જે કળિયુગનો 1 થંભો છે તે હજુ ઉપસ્થિત છે. લોકોની માન્યતા અનુસાર એમ કહેવામાં આવે છે કે આ થંભો જ્યારે તૂટશે ત્યારે પ્રલય આવશે. ચાલો આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ અને સમય ઘણો રાત્રિનો સમય થઈ રહ્યો છે, આપણે ફટાફટ જવાનો પ્રયત્ન કરીએ છીએ. નીચે ઉતરવું બહુ જંગલ એરિયો છે એટલે ફટાફટ ઉતરીએ છીએ. જય હર હર મહાદેવ. તમે પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ભાઈ ધુમ્મસ એટલું બધું છે, રાત્રિનો સમય છે, ઉતરવું એકદમ જંગલ એરિયો છે, કેમ કે જાનવરોનો પણ ઢાક રહે છે, કેમ કે ઘણા બધા ગ્રુપોમાં છે ને ઘણા બધા આજુ અહીંયા મંદિરે દર્શન કરવા માટે ઊભેલા છે. ચાલો આપણે ફટાફટ જવાનો કોશિશ કરીએ છીએ, કેમ કે જે આપણે તમે થોડા દિવસના અંદરમાં વિડીયો જોયો હશે કે ગિરનારમાં એક 12 વર્ષના છોકરાને સિંહ પકડે છે રાત્રિના સમયે. તો એ આપણે થોડો ડર અને થોડુંક આપણે પણ સંભાળીને ચાલવા પડે છે. એટલે ફટાફટ ગ્રુપમાં જઈએ છીએ, કેમ કે અમારે થોડુંક પહોંચવામાં સમય લેટ થઈ ગયો હતો એટલે આ સમયે અમે આવ્યા છીએ, કેમ કે દૂરથી છે એના કારણે. બાકી કોઈ પણ વ્યક્તિ આવે તો તમે માનો સવારનો સમય આ ફોર્ટ ચડવાનો પ્રયત્ન કરજો. હર હર મહાદેવ. ચાલો તો કેદારેશ્વર મહાદેવના આપણે બધાએ દર્શન કરી લીધા છે. અને હા, એમનું શિવલિંગ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું રહે છે અને આપણી કમર જેટલા પાણી થઈ શકે છે. અને રાત્રિનો સમય અને ઉપર ધુમ્મસનો અને ખૂબ ઠંડી લાગે એવું હતું અને અંદર ઘણું અંધારું હતું એટલે અમે બહારથી દર્શન કરી લીધા છે. અને અમારાથી જેટલું વિડીયો કવર થયું છે એ તમને બતાવવાનો પ્રયત્નો કરીએ છીએ. ચાલો આજના માટે આટલું જ છે. મળશું આપણે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર. હર હર મહાદેવ.